રાજકોટની કરીએ જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદ જ્યારે તપાસ સમિતિની રચનાને આજે 40 દિવસ પૂર્ણ થઈ ગયા. તપાસ સમિતિ બની ત્યારથી લઈને કમિટી અધ્યક્ષ ગોટે ચડ્યા છે. બે અધ્યક્ષ બદલાયા બાદ તપાસ કોઈ જ અધ્યક્ષને સોંપવામાં નથી આવી. તંત્રએ ડિમોલિશન કામગીરીના બિલમાં દેવાળું ફૂંકી દીધું. ડિમોલિશન બિલ મામલે વધુ વિગતો પણ સામે આવી છે. 10 કિલોમીટરની અવરજવર માટે લાખો રૂપિયાનું બિલ ખર્ચવામાં આવ્યું. કર્મચારીઓને જંગલેશ્વર પહોંચાડવા માટે 6,69,768 રૂપિયાનું આંધણ ફૂંકી દેવામાં આવ્યું. તો જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદ જે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. જે કરોડો રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું હતું તેમાં એક વધારે બિલનો સમાવેશ થાય છે, જેમાં તપાસ સમિતિની રચનાને આજે 40 દિવસ થઈ ગયા છે, પરંતુ બે અધ્યક્ષ કમિટીના બદલાઈ ચૂક્યા. ત્રીજા અધ્યક્ષની રાહ જોવાઈ રહી છે. નિમણૂક થઈ નથી. તેવામાં જે અવરજવર માટે 10 કિલોમીટરની ત્રિજ્યામાં જે અધિકારીઓ અવરજવર કરતા હતા, જે ડિમોલિશન સ્થળ પર આવતા હતા, એ તમામ અધિકારીઓની અવરજવર કરવા માટે થઈને જે વાહનોની અવરજવર કરવામાં આવી હતી તેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 10 કિલોમીટરની અવરજવર માટે 6 લાખથી વધારે રૂપિયાનું આંધણ ફૂંકી દેવામાં આવ્યું. વધારે અપડેટ સાથે સંવાદદાતા રાજકોટથી અમારી સાથે દિવેશ જોડાઈ ગયા છે. દિવેશ, જંગલેશ્વર ડિમોલિશન મામલે વધુ એક વિવાદ છે જે દિવસે ને દિવસે વકરવાની શરૂઆત થઈ છે. હવે અધ્યક્ષ તો અત્યાર સુધી નથી મળ્યા, પરંતુ વધુ એક બિલ સામે આવ્યું છે જેમાં માત્ર 10 કિલોમીટરનું જ અંતર હતું, તેમ છતાં પણ ખર્ચ 6 લાખ રૂપિયાથી વધારે બતાવાયો. ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે તો રાજકોટનું જે જંગલેશ્વર ડિમોલેશન છે, આ ડિમોલેશન થઈ ગયું તે ખૂબ જ સારી કામગીરી હતી. પરંતુ ડિમોલેશનના નામે જે અલગ અલગ પ્રકારના જે બિલો મૂકવામાં આવ્યા હતા તેને લઈને જે મનપાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે કટકીબાજ અધિકારીઓ છે, તેની જે માનસિકતા છે તે છતી થઈ છે. અલગ અલગ બિલ, કાજુ કતરી હોય કે પછી પાણીની બોટલના બિલ હોય કે પછી વિડીયોગ્રાફીના બિલ હોય, આ તમામ બિલમાં ભ્રષ્ટાચાર થયાની જે સંભાવના છે તે રહેલી છે. ત્યારે વધુ એક મનપાનું બિલ છે તે સામે આવ્યું છે કે જેમાં ડીઝલ માટેનું બિલ છે તે 6,70,000 જેવું મૂકવામાં આવ્યું છે. કર્મચારી અને અધિકારીઓને કોર્પોરેશનથી જે જંગલેશ્વર છે ત્યાં લઈ જવા માટે, એટલે કે 5 કિલોમીટર જવાના 5 કિલોમીટર આવવાના, એટલે કે 3 દિવસ સુધી આ ડિમોલેશન ચાલ્યું હતું. એટલે 3 દિવસમાં અંદાજે ગાડી 30 થી 50 કિલોમીટર જેટલી માંડ ચાલી હોય કે વધીને 100 કિલોમીટર ચાલી હોય. આ 100 કિલોમીટરનું બિલ છે તે 6,70,000 રૂપિયા છે તે મૂકવામાં આવ્યું છે. એટલે કે ફરી પાછું જંગલેશ્વર ડિમોલેશન પાછળ જે બિલ મૂકવામાં આવ્યા હતા તેમાં કટકી થઈ હોય તે પ્રકારની શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે. મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા તપાસ કમિટીની રચના માટેની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત થઈ ગઈ એના 40 દિવસ વીતી ગયા છે. અત્યાર સુધીમાં 2 જેટલા અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે. અત્યારે હાલમાં અધ્યક્ષ વિનાની આ કમિટી છે. તપાસના નામે માત્ર ને માત્ર ડિંડક જ કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી તપાસ યોગ્ય રીતે કરવામાં નથી આવી. કોણ આ જે અધિકારીઓ છે તેના દ્વારા ભ્રષ્ટ કરવામાં આવ્યું છે તે હજુ ખુલ્લા નથી પડ્યા. ત્યારે રાજકોટ મનપાના જે મ્યુનિસિપલ કમિશનર હોય, આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને બચાવી રહ્યા હોય તે પ્રકારની શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે. આવી જ રીતે વધુ એક બિલ સામે આવ્યું છે, હેલ્મેટનું બિલ. રાજકોટ મનપાએ ડિમોલેશન માટે 1900 હેલ્મેટની ખરીદી કરી હતી. તે પાછળ 4.71 લાખ રૂપિયા ચૂકવ્યા છે. એટલે કે એક હેલ્મેટ છે તે 248 રૂપિયાની ખરીદી કરી છે. ઓનલાઈન વેબસાઇટ ઉપર આ હેલ્મેટ છે એક સાથે 5 ખરીદી કરવામાં આવે તો 173 રૂપિયાનો આવે છે. આ હેલ્મેટને જો 1900 હેલ્મેટ છે તેનો એક સાથે બલ્કમાં ઓર્ડર આપવામાં આવે એટલે કે 150 રૂપિયાની આસપાસ આ હેલ્મેટ છે તે પડે છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ આ એક હેલ્મેટનું બિલ છે તે 248 રૂપિયા મૂક્યું છે. એટલે કે એક બાદ એક જે ભ્રષ્ટાચારના બિલ છે તે સામે આવી રહ્યા છે. તો બીજી તરફ તપાસના નામે મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા જાણે ડિંડક કરવામાં આવતું હોય તે પ્રકારનો ચિતાર છે તે જોવા મળી રહ્યો છે. ભાવિની, આભાર માહિતી માટે. તો વધુ એક બિલ જે મ્યુનિસિપલ કોર્પોરેશન પર વિવાદ અને સાથે જ ભ્રષ્ટાચારની આંગળી ચીંધી રહ્યું છે, જેમાં હેલ્મેટનું બિલ જે મૂકવામાં આવ્યું છે તેનો ખર્ચ પણ લાખો રૂપિયા બતાવવામાં આવ્યો. તો રાજકોટ ભાવનગર હાઈવે